લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરા માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના 2 જેટલા મેજર બ્રિજ આવે છે, જેનું આજરોજ અધિક્ષક ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનો કર્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટે આદેશ થયા છે. ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે. બંને બ્રિજ બન્યાને ઘણો સમય થયો છે, ત્યારે બ્રિજની મજબૂતીની તપાસ અર્થે આજે ડભોઈ, કરનાળી અને ચાંદોદને જોડતો બ્રિજનું માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગમાં અધિક્ષક ઇજનેર સાહસ પટેલ તેમજ કાર્યપાલક ઇજનેર વિનોદ ચૌધરી તેમજ ડભોઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વિનય સોમાણી, રોહિતભાઈ સહિતના અધિકારીઓ દ્વારા ડભોઈ, કરનેટ અને કરનાળી બંને બ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને બંને બ્રિજમાં જે કંઈ પણ ખામી લાગે તેને લઈને અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ.